નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો, વાવાઝોડાની અસર ગુજરાત ઉપર ઓછી થઈ અને ખાસ કરીને જે સિસ્ટમ આવી હતી તેને કારણે ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો। લગભગ ગણીએ તો 18 થી લઈને 20% વરસાદ છે આ સિસ્ટમને કારણે પડી ગયો। લગભગ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। હજુ પણ જોવા જઈએ તો કેટલોક એવા ભાગો છે ત્યાં વાવણી લાયક વરસાદ હજુ પણ નથી। ત્યાં અંદાજે 10 જેટલા તાલુકા છે ત્યાં મિત્રો ખાસ કરીને વરસાદ હજી જોવા મળ્યો નથી, એટલે કે નાના ગામડાઓ છે હજુ પણ વાવણીને લઈને કોરા છે, પરંતુ ખાસ કરીને કેટલાક વિસ્તારોની અંદર ખેતરોની અંદર પાણી ભરાઈ જવાને કારણે ભારે નુકસાની પણ જોવા મળી છે। સરકાર દ્વારા તાત્કાલિક મિત્રો તેનો સર્વે કરવાને લઈને પણ મિત્રો આદેશ આપી દેવામાં આવ્યો છે। આ વિસ્તારોનો સર્વે કરી અને ઝડપથી મિત્રો કેટલી નુકસાની થઈ છે તેનો અંદાજ લગાવી અને લોકોને મિત્રો ખાસ કરીને જે સહાય આવતી હોય તે સહાય પણ જાહેર કરવામાં આવશે। સાથે મિત્રો આપણે જોવા જઈએ તો જ્યાં જ્યાં પશુ તણાઈ ગયા છે, પશુઓના મૃત્યુ થયા છે, પૂર આવવાને કારણે પાણી ભરાવાને કારણે કેટલીક જગ્યાએ નુકસાની થઈ છે તો તેનો પણ સર્વે કરી અને ઝડપથી મિત્રો તેના પૈસા ચૂકવવામાં આવશે તેને લઈને પણ ચર્ચાઓ હાલ મિત્રો ચાલી રહી છે। ગઈકાલે જોવા જઈએ તો વરસાદનું સિસ્ટમ મળી રહે અને જેને લઈને જોવા જઈએ તો 127 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો। સૌથી વધુ કપરાડાની અંદર 3 ઇંચ સુધીનો વરસાદ પડ્યો, ત્યારબાદ મિત્રો 1 ઇંચ અને ખાસ કરીને અડધો ઇંચ એવા વરસાદના આંકડા છે, પરંતુ ક્યાંય પણ મિત્રો ભારે વરસાદ કે અતિ ભારે વરસાદને લઈને સંકેતો નથી। સૂર્યનારાયણના પણ દર્શન થયા, પરંતુ આ બ્રેક છે લાંબો સમય સુધી નહીં હાલે, કારણ કે બંગાળની ખાડીની અંદર ફરી એક વખત મોટી સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ ઝડપથી મિત્રો સીધી જ ગુજરાત તરફ આવશે, જેને લઈને ગુજરાતમાં જે આ રીતે વરસાદનો રાઉન્ડ આવ્યો હતો વલસાડ જેવા વિસ્તારમાં 55 ઇંચ સુધીનો વરસાદ, આ સિવાય બનાસકાંઠા જેવા રણ વિસ્તારોની અંદર જ્યાં ખાસ કરીને વરસાદ ખૂબ જ ઓછો પડતો હોય છે એ વિસ્તારમાં પણ 15 થી 20 ઇંચ સુધીનો વરસાદ સિઝનનો એટલે કે ખાસ કરીને આ રાઉન્ડનો જોવા મળ્યો। આવો જ રાઉન્ડ છે ફરી એક વખત ગુજરાતની અંદર આવી રહ્યો છે, જેને લઈને આગામી સમયમાં ફરી એક વખત ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। તો આજના વિડીયોમાં મિત્રો આપણે એ જ વાત કરવાના છે કે વાવાઝોડાને લઈને સિસ્ટમને લઈને બીજો રાઉન્ડ છે એ ક્યારે આવી શકે છે અને કયા કયા જિલ્લાની અંદર સૌથી વધુ રેડ એલર્ટ જોવા મળશે। સાથે મિત્રો આગામી 15 દિવસની લઈને શું મોટી આગાહી છે તે પણ મિત્રો આપણે આજના વિડીયોમાં જોઈ લઈશું। તેમજ ખાસ કરીને આજે કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી છે, વરાપને લઈને આગાહી છે, કયા જિલ્લાની અંદર કેવી પરિસ્થિતિ રહેશે તેને લઈને પણ વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓન ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ આપણે સિસ્ટમ વિશે વાત કરી લેવી અને આગામી 15 દિવસના ડેટા પણ જોઈ લેવી। તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત ઉપર હજુ પણ ભેજ છે, વાદળછાયું વાતાવરણ છે, જેને લઈને ઢગ છે ગુજરાતની અંદર જોવા મળવાનો છે, પરંતુ જોઈએ એવો વરસાદ છે મિત્રો આજે જોવા મળશે નહીં। પરંતુ આ બાજુ જોઈ શકો છો બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું છે એ ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગયું છે, જેને લઈને પવનની ઝડપ પણ મિત્રો થોડીક વધારે જોવા મળી રહી છે, જેને લઈને ખાસ કરીને ઓડિશા છે, છત્તીસગઢ છે, આંધ્રપ્રદેશ છે, આ રાજ્યોની અંદર મિત્રો ખાસ કરીને વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। આજે 2 દિવસ સુધી સતત મિત્રો આ સિસ્ટમ ત્યાં રહેવાની છે, જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ હશે। ગુજરાતની અંદર આ સિસ્ટમની આજના દિવસે કોઈ અસર થશે નહીં, એટલે કે હજુ મિત્રો આ વાવાઝોડું છે બંગાળની ખાડી તરફ છે, ધીમે ધીમે 28 તારીખની બપોર પછી આ વાવાઝોડાનું છે વહન ચાલુ થઈ જશે અને તમે જોઈ શકો છો 29 તારીખ સુધીની અંદર તે મધ્ય ભારત અને 30 તારીખ સુધીની અંદર તે ગુજરાતના કાંઠે પહોંચી શકે છે, જેને લઈને દક્ષિણ ગુજરાતની અંદર સૌપ્રથમ વરસાદની શરૂઆત થશે અને અહીંયા તમે જોઈ શકો 31 તારીખે ઘણા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનું છે। આ સિસ્ટમની અસર આમ તો 4 દિવસ સુધી રહેવાની છે, પરંતુ સૌથી પહેલાં અસર છે મિત્રો ખાસ કરીને 2 દિવસ દક્ષિણ ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતની અંદર જોવા મળશે, એટલે કે 30-31 તારીખે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। 1 તારીખની આસપાસ આ સિસ્ટમ છે વધારે આગળ વધી, અહીંયા તમે જોઈ શકો સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે,
આ વિસ્તારોની અંદર ભારે તારાજી મચાવી શકે છે। ત્યારબાદ ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધી અને કચ્છ તરફ આગળ વધી રહી છે। તો કચ્છ, બનાસકાંઠા, આ સિવાય દ્વારકા, જામનગર સહિતના ભાગો છે, આ ભાગોની અંદર મોરબી છે, આ ભાગોની અંદર 2 તારીખની આસપાસ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને ત્યારબાદ આ સિસ્ટમ વિખાઈ જતાં છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળશે। તો આવી રીતે મિત્રો આ સિસ્ટમની અસર છે આમ તો જોવા જઈએ તો 2 અને 3 તારીખ સુધી જોવા મળશે। ત્યારબાદ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત નાની અને નવી સિસ્ટમ બની રહી છે। અહીં તમે જોઈ શકો છો 4 તારીખની આસપાસ, પરંતુ આ સિસ્ટમની અસર છે ગુજરાતની અંદર વધારે થાય તેવી શક્યતા દેખાતી નથી, કારણ કે વરસાદની ધરી છે અહીં તમે જોઈ શકો છો હિમાલય તરફ સરકી ગઈ છે, જેને લઈને જે કાંઈ સિસ્ટમ, જે કાંઈ ભેજ બનતો હોય છે તે મિત્રો ખાસ કરીને હિમાલય તરફથી બંગાળની ખાડીમાંથી ગતિ કરતો હોય છે। તો એને હિસાબે જોવા જઈએ તો ખાસ કરીને 6 તારીખે બનનારી સિસ્ટમ છે એ ગુજરાતને બહુ વધારે અસર કરે નહીં, પરંતુ વરસાદની ધરી જો ઝડપથી નીચે થાય, કારણ કે વાવાઝોડાથી સતત મિત્રો બનતા હોય છે। અહીં તમે જોઈ શકો છો એક વાવાઝોડું અહીંયા બન્યું તો બીજું વાવાઝોડું પણ મિત્રો એના તરફ ખેંચાતું હોય છે। તો ખાસ કરીને વાવાઝોડું છે એ ઉપર દિલ્હી તરફ બન્યા બાદ મિત્રો તે આવી રીતે નીચલા લેવલ તરફ ગતિ કરે છે। તો તેને લઈને મિત્રો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ પણ ગુજરાત તરફ આવી શકે છે અને ફરી એક વખત 9, 10, 11, 12 તારીખની આસપાસ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। ગુજરાત હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે આજે કયા કયા જિલ્લામાં કેવી વરસાદની શક્યતા રહેશે તેને લઈને મિત્રો આપણે મેપ પણ જોઈએ। તે પહેલાં મિત્રો અહીં તમે જોઈ શકો છો વહેલી સવારે સમગ્ર ગુજરાતની અંદર જોવા જઈએ તો ધાબળિયું વાતાવરણ અને ક્યાંક ક્યાંક ભારે વરસાદી ઝાપટા જોવા મળે, બાકી મિત્રો ભારે વરસાદને લઈને શક્યતા નથી। પવનની ઝડપ પણ મિત્રો તમને બતાવી દેવી કે સરેરાશ નોર્મલ પવનની ઝડપ રહેશે, બહુ અતિ ભારે તેજ પવન ફૂંકાય તેવી પણ શક્યતા નથી। તો આમ મેઘરાએ વિરામ પાડ્યા બાદ ગુજરાતની અંદર હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળ્યા। સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીની અંદર કપરાડાની અંદર 4 ઇંચ, અમીગઢ, વલસાડની અંદર 2 પોઈન્ટ, બાકી તમે જોઈ શકો છો માત્ર 1 ઇંચ વરસાદ છે જોવા મળ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો કે સિસ્ટમ કઈ રીતે આકાર લઈ અને છેક મિત્રો ગુજરાત સુધી આવશે। આ બાજુ તમે જોઈ શકો છો 27 તારીખે ભારતીય હવામાન વિભાગની પણ ગુજરાત માટે હળવી આગાહી, પણ તો અહીંયા તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર છે સિસ્ટમ બની છે, તેને લઈને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અહીંયા તમે જોઈ શકો 28 તારીખે ગુજરાતમાં ગ્રીન એલર્ટ, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ, અતિ ભારે વરસાદની આગાહી। ગુજરાત હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળશે, એટલે કે 100 જેટલા તાલુકાની અંદર વરસાદ પડે અને 28 તારીખનો મેપ જોઈ શકો છો એકદમ હળવો 50થી લઈને 80 તાલુકામાં વરસાદ પડે। 29 તારીખે પણ તમે જોઈ શકો છો ખાસ કરીને 50થી લઈને 60 જેવા તાલુકાની અંદર હળવો વરસાદ પડે, ક્યાંય પણ મિત્રો ભારે વરસાદની આગાહી નથી। અહીં તમે જોઈ શકો છો 30 તારીખે દક્ષિણ ગુજરાતમાં થોડોક સારા વરસાદની આગાહી છે, બાકી મિત્રો 50થી લઈને 100 જેટલા તાલુકામાં વરસાદની આગાહી। 31 તારીખે આપણે જોયું તેમ સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આવી જશે, જેને લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડે અને 1 તારીખે મિત્રો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। આજના દિવસે વાત કરીએ તો વાવ, થરાદ, પાટણ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડની અંદર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। છૂટાછવાયા વિસ્તારમાં હળવો, મધ્યમ અને કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે। ત્યારબાદ મિત્રો 30 તારીખથી છેલ્લો મિત્રો 30 તારીખથી શરૂઆત થઈ જશે ભારે વરસાદ। અહીંયા તમે જોઈ શકો 30 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, ત્યારબાદ મિત્રો તમે 31 તારીખે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ અને 1 તારીખે સમગ્ર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો આ સિસ્ટમ વિશે તમારે શું કહેવું છે જરૂરથી કોમેન્ટ કરજો। આ સિસ્ટમ ગુજરાતમાં કેવો વરસાદ લાગશે? આમ તો મારા ખ્યાલ પ્રમાણે એવરેજ જોવા જઈએ તો ગુજરાતના અમુક વિસ્તારમાં 10 ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળી શકે છે, જ્યાં મિત્રો સિસ્ટમ ટકી ગઈ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લો છે, તેમજ મિત્રો વલસાડની બાજુ છે ત્યાં 20 ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી શકે છે। તો આજના વિડીયોમાં આટલું જ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।